આનંદોત્સવના મુખ્ય મનોરથી શ્રીમતી રાજેશ્વરીબેન રાજેશભાઈ રજવાડિયા, શ્રી રાજેશભાઈ જગજીવનભાઈ રજવાડિયા અને શ્રી ઓમ રાજેશભાઈ રજવાડિયા રાજકોટ. રજવાડિયાભાઈને દાદાએ તો રૂડા મંગલ આશીર્વાદ પાઠવા જ, પણ આપણે એક વિશિષ્ટ તથાસ્તુ વિદ્યાપીઠના એવોર્ડથી પણ આપણે મહાનુભાવોને એવોર્ડથી વિભૂષિત કરવા જઈ રહ્યા છીએ, જેમના પરિચયમાં જ હમણાં જ આપણે 400 જેટલી આહિર સમાજની દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવાની સંસ્થાના પ્રમુખ તરીકે પણ જેમની સેવાઓ રહી છે. કચ્છની ધરાના 18 વરણનો અડધી રાતનો હોકારો પણ જે રહ્યા છે, તથાસ્તુ વિદ્યાપીઠના અનેક સેવા સંકલ્પોની સેવા સમર્પિતતામાં પણ જેમની સહભાગિતા રહી છે, એવા પરમ ભગવદી શ્રી બાબુભાઈ હુંબલને પ્રાર્થના કરું કે આપને એક મોમેન્ટો સાથે સાથે સન્માનપત્ર અને અન્ય શુભેચ્છાઓ ભેટ સાથે આપને અમે સત્કારવા ઈચ્છીએ છીએ. પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીજી બાબુભાઈ હુંબલ અને પૂજ્ય શરદ દાદાને વિનંતી કરું કે આ સત્કાર આશીર્વાદમાં આપ જોડાઈ અને બાબુભાઈ હુંબલની આવી સેવાઓ અવિરત એમને ઈશ્વર એવી શક્તિ આપે, સંપત્તિ આપે અને સેવા કરવાની તક આપે એવી શુભેચ્છાઓ સાથે રૂડા મંગલા જઈ રહ્યા છીએ, જેમના પરિચયમાં જ હમણાં જ આપણે 400 જેટલી આહિર સમાજની દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવાની સંસ્થાના પ્રમુખ તરીકે પણ જેમની સેવાઓ રહી છે. કચ્છની ધરાના 18 વરણનો અડધી રાતનો હોકારો પણ જે રહ્યા છે, તથાસ્તુ વિદ્યાપીઠના અનેક સેવા સંકલ્પોની સેવા સમર્પિતતામાં પણ જેમની સહભાગિતા રહી છે, એવા પરમ ભગવદી શ્રી બાબુભાઈ હુંબલને પ્રાર્થના કરું કે આપને એક મોમેન્ટો સાથે સાથે સન્માનપત્ર અને અન્ય શુભેચ્છાઓ ભેટ સાથે આપને અમે સત્કારવા ઈચ્છીએ છીએ. પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીજી બાબુભાઈ હુંબલ અને પૂજ્ય શરદ દાદાને વિનંતી કરું કે આ સત્કાર આશીર્વાદમાં આપ જોડાઈ અને બાબુભાઈ હુંબલની આવી સેવાઓ અવિરત એમને ઈશ્વર એવી શક્તિ આપે, સંપત્તિ આપે અને સેવા કરવાની તક આપે એવી શુભેચ્છાઓ સાથે રૂડા મંગલ આશીર્વાદ પાઠવશું. અક્ષરને પણ જોડી સંગીત ની એક આ બધાની આ ઉપલબ્ધિ બદલ તાલીઓ પાડવાનું મન નથી થતું. કે હું તાલી પાડવાનું કહેતો નથી ક્યારેય કે શબ્દ ઓછા પડે છે, આ બધું બહુ અઘરું છે. એમાં સમય, શક્તિ અને પરિવારનો ખૂબ મોટું યોગદાન કે ત્યાગ હોય ત્યારે આવી કોઈ વિશેષ ઉપલબ્ધિઓ કોઈ પણ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકતું હોય છે. અને એવા આ સૌ બાબાઈ ઉમલભાઈ, વિમલભાઈ અને અન્ય સૌ આ રાષ્ટ્ર કાજે, સમાજ કાજે જે કંઈ એમની આવડત છે, કલા છે, એનું એ આપણું ગૌરવપ્રદ એક વ્યક્તિત્વ આ રીતે અહીં સન્માનિત થઈ રહ્યું છે. તથાસ્તુ શિક્ષા ગૌરવ પુરસ્કાર 2025 જેવો 24 જેટલી ભાષાનું પ્રભુત્વ ધરાવે છે. સંગીતને અને સંગીતના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે તાલુકા કક્ષાથી લઈ અને રાજ્ય કક્ષા સુધીના અનેક એવોર્ડ્સના જેઓ સદભાગી થયા છે,
અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ એમના આ સંગીત શિક્ષણના આ આયામની નોંધ લેવાઈ છે. એવા કેળવણી પ્રત્યે કોળિયાને મીઠો કરવાની આવડત છે એવા ભાઈ શ્રી સન્માનીય ચંદ્રેશભાઈ બોરીસાગરને મંચ પર પધારવા વિનંતી કરીશ. પૂજ્ય જિજ્ઞેશ દાદા સાથે વિનંતી કરું નરેન્દ્રભાઈ જોશી અને વિપુલભાઈ વેગડાને પણ વિનંતી કરું કે શ્રી બોરીસાગરજીની આવી સિદ્ધિ અને સફળતાને આપ સૌ રૂડા મંગલ આશીર્વાદ પાઠવશો. આપણે સૌ તાલીઓથી વધાવીએ. આપણા જિલ્લાનું ગૌરવ છે. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं. એવું આપણું એક સન્માનની વીર શહીદ મનીષ મહેતા અમરેલીથી આસામ સુધી રાષ્ટ્ર માટે લડી અને વીરગતિને પામ્યા. એવા વીર શહીદ મનીષ મહેતાના મોટાભાઈ પ્રકાશભાઈ મહેતાને વિનંતી કરીશ કે આપે પરિવાર વતી તથાસ્તુ શૌર્ય ગૌરવ પુરસ્કાર 2025 આપા સ્વીકારવા પધારશો તેવી વિનંતી સાથે પૂજ્ય જિજ્ઞેશ દાદા વિનંતી કરું. ભાવેશભાઈ રાવલ અને મંગલધામથી પધારેલા પૂજનીય સંતને પણ પ્રાર્થના કરું કે વીર શહીદ મનીષ મહેતાના પરિવારના પ્રતિનિધિ પ્રકાશભાઈને આપ આ પરિવારની એ મનીષ મહેતાની શહાદતને વંદતા આ એવોર્ડ પ્રદાનમાં એવા આશીર્વાદ પાઠવું કે આ પરિવારની રાષ્ટ્ર સેવાને હજુ પણ આ પરિવાર જાળવી અને આપણે સૌ આપણી સંવેદનાઓ આ પરિવાર સાથે જોડીએ. સાક્ષાત અન્નપૂર્ણાના સંતાન ખાદી ભંડારથી શરૂ થયેલી વ્યાવસાયિક યાત્રા શુદાને શાંત કરવામાં નિમિત્ત બનવાનું ટુકડો ત્યાં હરી ટુકડો આ ઉક્તિને સાર્થક કરી તદ્દન નિસ્વાર્થ ભાવે ગરીબો અને મગજના અસ્થિર લોકોની દુર્લભ સેવા જેમણે કરી છે એ સેવાને વંદન અને અકિંચન સેવા વૃત્તિ બદલ તથાસ્તુ સેવા ગૌરવ પુરસ્કાર 2025 સન્માનીય ભાણજીભાઈ વાળાને વિનંતી કરું કે આપ આનંદ મંચની સામે પધારશો. આપની શારીરિક અક્ષમતાને હિસાબે આપને હું આનંદ મંચ પર આવવાનું કષ્ટ નથી આપતો, પણ પ્રાર્થના સાથે હું અનુરોધ કરું પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી આપ ભાણજીભાઈ વાળા ને સેવા પરમો ધર્મ એવા તથાસ્તુ સેવા ગૌરવ પુરસ્કારથી રૂડા આશીર્વાદ પાઠવી અને ભાણજીભાઈની આ સેવાઓને પણ આપણે ખૂબ તાલીઓથી વધાવીએ.
ભૂખ્યા ને ભોજન આમ તો આપણી પરંપરા રહી છે કે દેશના લગભગ કોઈ દેશોમાં ક્યાંય અન્ન ક્ષેત્રો, જો કે હું ક્યાંય ભારતની બહાર ગયો નથી, પણ જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પછી એ જલારામ હોય, વીરપુર સત્તાધાર હોય, એવા અનેક અનેક ક્ષેત્રો અને એવી ભાઈ બાણજીભાઈની પણ આવી નિસ્પૃહ ભાવની નિસ્વાર્થ સેવાઓને આપણે વંદી રહ્યા છીએ. અને આપણે સૌ એવું પણ ગૌરવ લઈ શકીએ કે ભાઈ વિમલભાઈ, બોરીસાગરભાઈ, ભાઈ મનીષભાઈ અને બાણજીભાઈ આ જિલ્લાના આવા સેવા રત્નોની વંદના આજે આ આનંદોત્સવમાં સંપન્ન થઈ રહી છે. એ પણ એક શુભક સંયોગ ગણી શકાય. ફરી આપણે એક દાતા પરિવારના મનોરથને પણ વંદી લઈએ. તો નેહલબેનને હું નિમંત્રિત કરું કે આપ આનંદ મંચની સામે પધારશો. શ્રીમતી સ્નેહલબેન દીપકકુમાર પટેલ, જેઓ આજના ભોજન મહાપ્રસાદના મનોરથી તરીકે સદભાગી થયા છે અને પૂજ્ય જિજ્ઞેશ દાદા જેવું રતન આપનાર એમના પૂજ્ય માતુશ્રી જયાબેન ઠાકરને વિનંતી કરું કે શ્રીમતી સ્નેહલબેન દીપકકુમાર પટેલ ત્યાં જ એ વિધિ સંપન્ન કરવા પૂજ્ય બાને વિનંતી કરીશ કે સ્નેહલબેન દીપકકુમાર પટેલ, કર્ણાવતી નગર, અમદાવાદના આજના ભોજન પ્રસાદના મનોરથી તરીકે પૂજની જયાબેન ઠાકર એમના આ સત્કર્મના સેવા સમર્પણને આપણે બિરદાવીએ અને વંદીએ તેવી વિનંતી સાથે અન્ય મનોરથીઓને પૂજ્ય દાદા દ્વારા અહીં આશીર્વાદ વગેરે આપણે આજના કન્યાદાનના મુખ્ય મનોરથીઓ ચિરાગભાઈ અમીન યુએસએ, વિનોદભાઈ પટેલ યુએસએ, શ્રીમતી નૈનાબેન પ્રવીણભાઈ પટેલ યુએસએ, શ્રીમતી બકીબેન પ્રકાશભાઈ પટેલ યુએસએ, શ્રીમતી ભાનુબેન અરવિંદભાઈ પટેલ યુએસએ, શ્રીમતી માયાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ યુએસએ, શ્રીમતી રેખાબેન રોહિતકુમાર પટેલ યુએસએ, શ્રીમતી શારદાબેન અને કુમુદબેન યુએસએ, શ્રીમતી હસુમતીબેન બી પટેલ યુએસએ, શ્રીમતી રમીલાબેન જી પટેલ યુએસએ, શ્રી સુનિલ